લીંબડીમાં વળી પાછો વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો। ત્યારે વાત કરીએ તો જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરો ઉપર તવાઈ હાથ ધરવામાં આવી હતી। ત્યારે લીંબડી શહેરમાં વ્યાજખોરો ડામી જવા પામ્યા હતા। ત્યારે વળી પાછો વ્યાજખોર દ્વારા એક વ્યક્તિને ઢોર માર મરાયો હતો। ત્યારે માર મારતા મારતા ઇજાગ્રસ્ત જયેશભાઈ ઠાકરસિંહભાઈ પરાલિયાને લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાવા પામી હતી। ત્યારે જયેશભાઈને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાને કારણે તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। અહેવાલ કલ્પેશ પાઢેર। જયેશભાઈ ઠાકરસિંહ ખંડારપા લીંબડી મને બોલાયો અહીંયા નદી કાંઠે અને 4 ભરવાડ હતા। શું નામ? એક નામ લખાય ભૂલી જાય। આ તો ભાઈ તમને શું મળ્યું? એક નામ તો બીજાનું નામ બોલો ન આવડતું તો જેપી ભરવાડ। પછી જેપી ભરવાડ, હર્ષિલ ભરવાડ, હા પછી ઓલા ટૂંકમાં 4 જણા હતા એમ ને? 4 જણા હતા। હા, કેટલા તમે પૈસા આપ્યા, કેટલા લેવાના, શું હતું પૈસા? 60,000 એમને 11.5 લાખ કર્યા। 6-7 હજાર તો 6-7 લાખ તો લઈ ગયા છોકરા પાસે। હજી 4.5 લાખ રૂપિયા કાઢ્યા તો ધમકી આપે। તમે અત્યારે નાના હે છોકરા માં હોય હંતાઈ જાય, કેટલો ત્રાસ છે।